ગોંડલથી સમાચાર આશાપુરા ચોકડી પર કાર ચાલક સાથે ટપલી દાવ થયો। ગણેશ જાડેજાના સમર્થકોએ ટપલી દાવ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી પણ થઈ। પોલીસે વચ્ચે પડીને કાર ચાલકને બચાવ્યો। આશાપુરા ચોકડી પાસે કાર ચાલક સાથે ટપલી દાવ થયો। ગણેશ જાડેજાના સમર્થકોએ ટપલી દાવ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા। વિડીયો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં એક શખ્સ કાર ચાલકને માર મારી રહ્યો છે। ત્યાં 4-5 જણા એક બંદૂક લઈને તલવાર લઈને બોલો બોલો બંદૂક લઈને તલવાર લઈને નાલા નીચે 4-5 જણા હતા। આગળ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડી ઉપર, બરોબર ને। મને એમ કહેવાનું આવ્યું તમે અહીંયા કોણ આવ્યો ને જયરાજસિંહનો ફોટો બતાવીને એમ કોના કોણ કે તારો બાપ હે, આવું એ લોકો બોલતા। તમને બંદૂક કોના દ્વારા દેખાડો? હવે એ ફોટો તો અહીંયા આટલા માણસોમાં કેવી રીતે ખબર પડે કોણ હતું? ખરેખર બંદૂક દેખાડવામાં આવી? તલવાર ને બંદૂક બે વસ્તુ હતી। તો ગોંડલમાં કાર ચાલક સાથે જે ઘટના બની તેનો વિડીયો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એ પહેલાનો એક વિડીયો છે જેમાં કાર ચડાવવાનો પ્રયાસ એક કાર ચાલક કરી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આજે ગોંડલમાં અજંપા ભરી શાંતિ છે, ક્યાંક છમકલા થયા છે, પણ આજનો દિવસ ગોંડલ માટે ભારે કહી શકાય, કેમ કે એક તરફ છે ગણેશ જાડેજા, બીજી તરફ છે અલ્પેશ કથિરિયા અને પાટીદાર નેતાઓ।